ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો હવે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરવાની છે. હવે બાર સાયન્સ વિશે જ વાત કરીએ, બરાબર. એનો ફૂલ સિલેબસ કવર કરાવીશ. તો જો બાર સાયન્સમાં આપણું ફર્સ્ટ ચેપ્ટર આવે, એનું નામ છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો, બરાબર. ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરવાની છે. આ બહુ સારું એવું ચેપ્ટર છે અને જે તમારું સ્ટાન્ડર્ડ 12 છે, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો JEE નીટ માટે પણ આઈએમપી છે અને બોર્ડ માટે પણ આઈએમપી છે. તો જેટલા પણ લેક્ચર હું અહીંયા અપલોડ કરું એકદમ તમારે એ લોકોને ધ્યાનથી જોવાના છે. તો એનીવેઝ વાત કરીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે. જો આ એકદમ મસ્ત ચેપ્ટર છે અને આમાંથી બહુ બધા MCQને આવતા હોય છે, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક ચેપ્ટર છે. જો પહેલાં વાત કરીએ કે શું કે પહેલાં આ સમજીએ કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે. જસ્ટ પહેલાં ખાલી એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. તમે જોયું હશે કે જ્યારે આકાશમાંથી વીજળી પડે, બરાબર, એનું કારણ શું છે. પછી બીજું એક તમે નાના હશે ત્યારે એક એક્સપેરિમેન્ટ કર્યો હશે કે જ્યારે સૂકા વાળ હોય, બરાબર, એમાં પેન ઘસવામાં આવે અને કાગળના ટુકડા સાથે એ પેનને લઈ જવામાં આવે તો જે કાગળના ટુકડા હશે એ પેન હશે, બરાબર, એમાં ચોંટી જાય. એવું શા માટે થાય એનું પણ કારણ છે. અને એક ત્રીજું એક્ઝામ્પલ એ આવે કે જો ક્યારેક તમને રેશમનું કાપડું અને કાચનો સળિયો હોય, બરાબર, એને ઘસવાનો તો શું થઈ જશે કે એકબીજા એટ્રેક્ટ થાય, બરાબર. પછી બહુ બધા એક્ઝામ્પલ આમાં આવી શકે. તો એનું કારણ શું છે કે કેમ એવી વસ્તુ થાય, એવી ઘટના પાછળનું કારણ શું છે, શું જવાબદાર છે એવું. તો એ જવાબદાર છે વિદ્યુત ભારો, બરાબર. વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જના લીધે એવી બધી ઘટના બને છે. તો પહેલાં તો સમજીએ કે ભાઈ વિદ્યુત ભારો કોને કહેવામાં આવે, એના વિશે વાત કરી લઈએ. જો વિદ્યુત ભારો એટલે કાંઈ નહીં, ઇલેક્ટ્રોન હોય, બરાબર. ઇલેક્ટ્રોન હોય એનું શું થવું, સ્થાનાંતર થવું. ઇલેક્ટ્રોન હશે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. ઇલેક્ટ્રોન હશે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એને વિદ્યુત ભારો કહેવામાં આવે. જો કાંઈ નહીં સમજીએ, બરાબર. ભારો પહેલાં હું તમને શું કહી દઈશ કે થોડુંક બેઝિક તમને કહી દઉં, બરાબર. બેઝિક વસ્તુ કે આ બધું શું છે ચેપ્ટર વિશે ખાલી માહિતી મેળવી લઈએ. એના પછી મેન આવે કુલમનો નિયમ, એના વિશે વાત કરીશું. તો વિદ્યુત ભારો એટલે કાંઈ નહીં, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, બરાબર, થવું. જો ઇલેક્ટ્રોન હશે, હવે કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા હોય કે વધારે પદાર્થ પાસે વધારે કોઈક હોય, બરાબર, એની પાસે ઇલેક્ટ્રોન વધારે રહેલા હોય, એ ઓછા હોય જેની પાસે ઓછા ઇલેક્ટ્રોન રહેલા હોય એને આપી દે. એટલે કે એક સાઈડ ઇલેક્ટ્રોન ગુમાવે, એક સાઈડ ઇલેક્ટ્રોન મેળવે. એને શું કહેવામાં આવે, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. જો કાંઈ નહીં, બે પદાર્થ લઈ લો, બરાબર. શું કહેવાય કે બે પદાર્થ લઈ લે વિદ્યુત ભારિત કરેલા. તો જો આની પાસે વધારે ઇલેક્ટ્રોન હશે, બરાબર, તો શું થાય, આના પાસે ઓછા ઇલેક્ટ્રોન હશે, વધારે ને ઇલેક્ટ્રોન ઓછા હશે. હવે સિમ્પલ શું થઈ જશે કે ભાઈ વધારે તરફથી ઓછા તરફ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન થઈ જશે. તો જો આયા શું હશે કે ઇલેક્ટ્રોન અહીંથી મૂવ થાય, બરાબર, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. ક્યાંથી ક્યાં તરફ, તો કે વધારેથી ઓછા તરફ. તો આયા શું થઈ જશે કે જો આયા ઇલેક્ટ્રોન શું ગુમાવશે, તો આની પાસે હવે કેવો વિદ્યુત ભાર થઈ જશે, પ્લસ ચાર્જ, બરાબર. આ પદાર્થ હશે એ શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવે. જો આ જ છે વિદ્યુત ભારો એટલે કાંઈ નહીં. ઇલેક્ટ્રોન આ પદાર્થ પાસે ઇલેક્ટ્રોન વધારે રહેલા તો એ શું કરશે, વધારે તરફથી વધારે હશે એની પાસે તો એ ઓછાને આપી દઈએ, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે. તો હવે અહીંયા ઇલેક્ટ્રોનની શું થઈ જશે, વેકેન્સી થઈ જાય, એમ કહી શકાય કે નહીં. અથવા તો કહી શકાય કે આ પદાર્થ પાસે પ્લસ વિદ્યુત ભાર રહેલો, બરાબર. આ ધન વિદ્યુત ભાર હશે અને બીજો પદાર્થ હશે એ શું કરશે, ઓછા ઇલેક્ટ્રોન છે, બરાબર, ઇલેક્ટ્રોનની વેકેન્સી છે તો આ ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર, મેળવીએ તો -Q. તો આની પાસે કેવો હવે વિદ્યુત ભાર હશે, ઋણ વિદ્યુત ભાર, બરાબર. એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક મેળવે તો આ પ્લસ ચાર્જ અને આની પાસે ઋણ વિદ્યુત ભાર રહેલો હશે. તો સિમ્પલ, જો આને જ કહેવાનું વિદ્યુત ભાર એટલે કાંઈ નહીં, નથિંગ બટ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. ઇલેક્ટ્રોન હશે એનું ટ્રાન્સફોર્મેશન થાય.
હવે જો આમાં બે ટાઈપના આવે, જો શું આવે કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, બે ધન વિદ્યુત ભાર હોય, બરાબર, પોઝિટિવ ચાર્જ પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, બરાબર ને. તો એ શું કરશે, એ બંને વચ્ચે શું થઈ જશે, અપાકર્ષણ થાય. જો પ્લસ પ્લસ હોય માઇનસ માઇનસ હોય તો શું થઈ જશે, અપાકર્ષણ, એટલે કે સજાતીય વિદ્યુત ભાર સમાન વિદ્યુત ભારો હશે, સજાતીય વિદ્યુત ભાર, બરાબર ને, સમાન વિદ્યુત ભાર રહેલો હશે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો કેવા પ્રકારનો આપણને ગુણધર્મ જોવા મળશે, તો કે ભાઈ એમની વચ્ચે અપાકર્ષણ થાય. હવે અપાકર્ષણ થાય તો જે વિદ્યુત ભાર હશે એ શું થઈ જશે, એકબીજાથી દૂર જાય, બરાબર ને. અને જો બે શું કહેવાય, આયા વિજાતીય વિદ્યુત ભાર હોય, એક માઇનસ હોય એક પ્લસ હોય, અથવા તો એક પ્લસ એક માઇનસ, બરાબર. આ બધું ઇન્ટ્રોડક્શન ટાઈપનું છે, બરાબર. અપાકર્ષણ થયું કે નહીં. હવે શું હશે, એક પ્લસ હશે એક માઇનસ, પ્લસ માઇનસ હશે. તો હવે ખબર, પ્લસ માઇનસ હોય તો શું થાય, આકર્ષણ થાય કે નહીં, આકર્ષણ, બરાબર, અટ્રેક્શન થાય આની વચ્ચે, આકર્ષણ ટાઈપનો ગુણધર્મ જોવા મળશે. અને આકર્ષણ થાય એટલે કે એકબીજાની નજીક આવશે, પણ ક્યારે, બે વિજાતીય વિદ્યુત ભાર હોય ત્યારે. અને સજાતીયમાં શું થાય, અપાકર્ષણ ટાઈપનો ગુણધર્મ જોવા મળે. તો આ સિમ્પલ આ વિદ્યુત ભારનું થોડાક ગુણધર્મો હતા, બરાબર. હવે જો આ તમે સાંભળેલું હશે, વાહક કોને કહેવામાં આવે, અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન આપી દઈએ. વાહક એટલે કે શું, કંડક્ટર વિશે, વાહક અથવા સુવાહક, બરાબર, સુવાહક, કંડક્ટર. હવે તમે ક્યારેક જોયું હશે કે જો કોઈક વસ્તુ, આને સિમ્પલ સમજાવી આપું કે કોઈક વસ્તુ હોય, બરાબર, એમાં આપણને કરંટ લાગે, ધારો કે લોખંડની વસ્તુ હોય, પછી શું હોય, એવી તાંબાની વસ્તુ હોય, એમાં તમને કરંટ લાગશે. તો એવું શા માટે થાય, બરાબર ને. અમુક વસ્તુ હોય, પ્લાસ્ટિક હોય, નાયલોન હોય, એમાં તમને કરંટ ના લાગે, બરાબર. તો એવું શા માટે થાય, એ પણ આ વિદ્યુત ભારોને દ્વારા સમજાવી શકાય. જો વાહક હશે અથવા સુવાહક, એને કંડક્ટર કહેવામાં આવે, કંડક્ટર. તો એમાં કરંટ શા માટે લાગે, કેમ કે એમાં છે ને મુક્ત વિદ્યુત ભાર રહેલા હશે, બરાબર, ફ્રી ઇલેક્ટ્રોન રહેલા હશે, મુક્ત વિદ્યુત ભાર, બરાબર. ઇલેક્ટ્રોન હશે એ લોખંડની વસ્તુ, એક્ઝામ્પલ આ લોખંડનો સળિયો ને એ હોય, જે લોખંડની વસ્તુ હોય, બરાબર ને, જેમાં કરંટ આરામથી પસાર થઈ શકે. શા માટે, કેમ કે એમાં જે ઇલેક્ટ્રોન હશે એ મુક્ત રહેલા હશે, આરામથી ગતિ કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એટલે કે એને શું કહેવાની, એ કેટેગરીને સુવાહક. બીજું આવે અવાહક, બરાબર, અવાહક, ઇન્સ્યુલેટર્સ. તમે સાંભળેલું હશે કે અમુક વસ્તુ હોય, લાઈક એક્ઝામ્પલ શું લઈએ, પ્લાસ્ટિકની વસ્તુ લઈ લો, આમાં તમને કરંટ નથી લાગતો. શા માટે નથી લાગતો, કેમ કે આમાં જે ઇલેક્ટ્રોન હશે, જે વિદ્યુત ભાર હશે, બરાબર, એ બાઉન્ડેડ રહેલા હોય, મુક્ત અવસ્થામાં ના રહેલા હોય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ નથી કરી શકતા, બરાબર. મુક્ત રીતે આમાં તો મુક્ત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એટલે કે આરામથી જે ફ્લો હશે કરંટનો એ થઈ શકે. બટ અવાહકમાં જે બાઉન્ડેડ હોય, બંધાયેલા હોય, બરાબર ને, જે વિદ્યુત ભારો હશે એ બાઉન્ડેડ હશે, બાઉન્ડેડ ચાર્જ, એટલે એમાં ઇલેક્ટ્રોન હશે એ ગતિ નથી કરી શકતા, એટલે એમાં અવાહક હોય છે. અવાહક એ કેટેગરીમાં આપણે કેટેગરાઇઝ કરવું, બરાબર. તો આ થઈ ગયું, આ બધું વિદ્યુત ભારોનું ઘટનાને સમજાવી શકાય, બરાબર. વીજળી શા માટે પડે, એમાં કરંટ શા માટે લાગે, પછી વાળ અને કાચકો એ જોયું હશે તમે લોકોએ. પછી શું આવે, રેશમ અને જે પ્લાસ્ટિકનો સળિયો હોય એ, કાચનો સળિયો પણ આવે. એમાં તમને આકર્ષણ એકબીજાને શા માટે એટ્રેક્ટ કરે, અને જે પ્લાસ્ટિકનો અને બીજું આ શું કહેવાય કે લોખંડનો નહીં, અરે આ જે ગ્લાસનો સળિયો હોય એમાં શા માટે અપાકર્ષણને જોવા મળે, એ બધું જ છે ને આ વિદ્યુત ભારોને સમજાવી શકાય, બરાબર. વિદ્યુત ભારો દ્વારા સમજાવી શકાય, અને એકદમ સારું એવું છે. જો અમુક છે ને, અમુક હજી એક બે પોઈન્ટ તમને કહી દઉં કે તમે જોયું હશે કે જો વિદ્યુત ભાર હશે, બરાબર, એના કોઈક થોડા ગુણધર્મો વિશે વાત કરી લઈએ, આયા કરીએ.
જો વિદ્યુત ભારોનું છે ને જેમ તમે જોયું હશે એનર્જી કન્ઝર્વેશન લો, બરાબર, ઉર્જા સંરક્ષણનો નિયમ કે જે ઉર્જા હોય, બરાબર ને, એનો વિનાશ પણ નથી શક્ય અને સર્જન પણ નથી શક્ય, બરાબર, એક ફોર્મમાંથી એને બીજા ફોર્મમાં ટ્રાન્સફર કરી શકાય. તો જે વિદ્યુત ભાર હશે ને, બરાબર, એનું પણ સંરક્ષણ થાય, ધ કન્ઝર્વેશન ઓફ ધી ચાર્જ, બરાબર. શું કહેવાય, જો વિદ્યુત ભાર હશે એ કુલમ નામના સાયન્ટિસ્ટ એના ફાઇન કરેલું, બરાબર, એટલે એને કુલમ એકમ દ્વારા દર્શાવવામાં આવે. તો જો વિદ્યુત ભારોનું પણ શું થાય છે વિદ્યુત ભારોનું સંરક્ષણ, બરાબર. શું કહી શકાય કે જે હશે, બરાબર, વિદ્યુત ભાર એનો નાશ પણ નથી શક્ય અને સર્જન પણ નથી શક્ય. કઈ રીતનું સમજાવી શકાય? ધારો કે બે લોખંડના ગોળાઓ લઈ લો, બરાબર, આની પાસે 10 કુલમ વિદ્યુત ભાર રહેલો અને આની પાસે કેટલો રહેલો? 0 કુલમ. જો સારી રીતના હું તમને સમજાવી આપું, બરાબર. એક બે લોખંડના ગોળા રહેલા, આની પાસે જો Q1 હશે, પેલો જે લોખંડનો ગોળો 10 કુલમ વિદ્યુત ભાર રહેલો અને બીજા પાસે 0 કુલમ વિદ્યુત ભાર રહેલો. તો હવે જો વિદ્યુત ભારનો જે વિદ્યુત ભાર હશે Q, બરાબર, કુલ ચાર્જ Q લઈ લે, એ કેવો હશે? કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. 10 કુલમ હોય ને તો 10 જ રહેવો જોઈએ, બરાબર. 10નો 9 ના થવું જોઈએ કે 9નું 10નો 11 ના થવો જોઈએ, બરાબર. એ બદલાવું ના જોઈએ, નહીતર તો આ ખોટું પડી જાય નિયમ. તો શું થઈ જશે? જો આની પાસે 10 એકબીજાની નજીક લાવો તો આની પાસે હવે 5 કુલમ, આની પાસે Q2 5 કુલમ. થઈ ગયું કે નહીં? 5 + 5 કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? 5 + 5 10 કુલમ જેટલો થઈ જશે, બરાબર ને. કુલમ એનો એકમ છે. તો આયા થઈ ગયું કે નહીં વિદ્યુત ભારોનું સંરક્ષણ, બરાબર. હવે બીજો ગોળો નજીકમાં લાવો તોય પણ જો તો થઈ જશે, બરાબર. 10 રહેવું જ જોઈએ, કાંઈ પણ બદલાવું ના જ જોઈએ. બીજો પણ લાવો નજીક તોય પણ આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરીશું, બરાબર. 10નું 10 જ રહેવું જોઈએ. તો આ વિદ્યુત ભારોનું સંરક્ષણ. અને એક બીજો એક સારો એવો એનો શું કહેવાય પ્રોપર્ટી વિશે વાત કરીએ, એ આવે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ, બરાબર. ભારોનું ક્વોન્ટમીકરણ તમે જોઈ લેજો, થોડુંક આમ સ્પેલિંગ બેલિંગ હોય તો. ધ ક્વોન્ટાઇઝેશન ઓફ ધી ચાર્જ, બરાબર. આ મેઇન છે. જો આ એક ઇક્વેશન આવે એ મેઇન છે, એ ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે. તો જો Q હશે, વિદ્યુત ભાર Q હશે, જે તમારો કુલ વિદ્યુત ભાર હશે, બરાબર, એની વેલ્યુ કેટલી હોય? તો ક્વોન્ટમ મિકેનિક્સથી આપણે એને સાબિત કરી શકીએ NE જેટલી એની વેલ્યુ હોય, બરાબર. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. જો વિદ્યુત ભારને જ્યારે તોડવામાં આવે તો ત્યારે એની વેલ્યુ કેટલી નીકળીને આવે? એક તો n જેટલી. n શું હશે? તમારી ધન પૂર્ણાંક અથવા તો ઋણ પૂર્ણાંક હશે, બરાબર. એક પૂર્ણાંક હશે, પૂર્ણાંક સંખ્યા હશે એની, અને એ હશે એ તમારો મૂળભૂત વિદ્યુત ભાર, બરાબર. તો જે Qની વેલ્યુ છે, બરાબર, એની વેલ્યુ ટૂંકમાં કેટલી હોવી જોઈએ? એક તો ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક, અને જે મૂળભૂત જે વિદ્યુત ભાર છે, બરાબર ને, જે ફંડામેન્ટલ ચાર્જ જે E છે, એ બંનેનો ગુણાકાર કરવાનો. n, બરાબર, n હશે એ તમારા પૂર્ણાંક હશે, કંઈક ને કંઈક સંખ્યા હશે, બરાબર, પૂર્ણાંક સંખ્યા. અને E શું હશે? તમારો મૂળભૂત વિદ્યુત ભાર. એ બંનેનો તમારે ગુણાકાર કરવાનો તો તમને Qની વેલ્યુ મળી જાય, બરાબર. જો હવે પ્રોટોન માટે કેટલો ચાર્જ હોય આની વેલ્યુ હું તમને કહી દઉં. હવે પ્રોટોન હોય, બરાબર, પ્લસ ચાર્જ રહેલો હોય કે નહીં, તો એની વેલ્યુ 1.6 × 10⁻⁹ કુલમ જેટલી લેવાની. અને ઇલેક્ટ્રોન માટે કેટલી લેવાની છે? -1.6 × 10⁻⁹ કુલમ, બરાબર. જે આ મૂળભૂત વિદ્યુત ભાર છે, જે ફંડામેન્ટલ ચાર્જ છે, તો પ્રોટોન માટે જો એની વેલ્યુ પ્લસ લેવાની એટલી હોય, બરાબર. આ એક્સપેરિમેન્ટ દ્વારા સાબિત કરેલું. પ્લસ 1.6 × 10⁻⁹ કુલમ. અને ઇલેક્ટ્રોન માટે નેગેટિવ લેવાનો, -1.6 × 10⁻⁹ કુલમ હોય. તો આ છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ, ધ ક્વોન્ટાઇઝેશન ઓફ ધ ચાર્જ, બરાબર. તો આ બધું થઈ ગયું. જો આ બધું બેઝિક છે, આ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર. હવે એક કુલમના નિયમ વિશે વાત કરીએ, બરાબર. આના ઉપરથી કુલમ એક સારો એવો નિયમ આપેલો, તો એના વિશે જણાવીએ. તો જે બધું આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ ગયા, બરાબર, વિદ્યુત ભારો વિશે.
તો એના પરથી એક નિયમ વિશે વાત કરીશું જેનું નામ છે કુલમનો નિયમ. કુલમ નામના સાયન્ટિસ્ટે એકદમ સારો એવો નિયમ બનાવ્યો. એના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. હવે જો શું કરીશું કે બે વિદ્યુત ભાર હોય બરાબર ને, પ્લસ પ્લસ ચાર્જ લઈ શકો, એને અમુક અંતરે મૂકવામાં આવે. ધારો કે બે વિદ્યુત ભાર છે એ આર અંતરે મૂકેલા બરાબર, તો એમની વચ્ચે કંઈક ને કંઈક બળ લાગશે. જો કે વિદ્યુત ભાર હશે એમાંથી કંઈક ને કંઈક ક્ષેત્ર રેખાઓ નીકળશે, એ જોઈશું બરાબર. તો એના લીધે કંઈક ને કંઈક એમાં બળ લાગે, તો જેને એને શું કહેવાનું? કુલમ બળ કહેવાનું. અને કુલમ બળની વેલ્યુ કેટલી હોય એ આપણે ફાઇન કરીશું. કુલમ નામના સાયન્ટિસ્ટે બહુ સારો એવો નિયમ બનાવ્યો, કુલમનો નિયમ. કુલમનો નિયમ, કુલમ્સ લો વિશે વાત કરીશું. જો શું કરીશ, ધ્યાન આપજો. પહેલાં તો છે ને એક આમાં આવે કે આ જે પણ વિદ્યુત ભાર લે ને બરાબર, એ બિંદુવત વિદ્યુત ભાર હશે. સમજાયું કે જે પણ વિદ્યુત ભાર લેવાના છે એ કેવા હશે? તો કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર હશે. એનો મિનિંગ શું થયો કે જો બે વિદ્યુત ભારને આ લઈએ બરાબર, પ્લસ પ્લસ ચાર્જ Q1 લઈએ, આયા લઈએ Q2 ચાર્જ ક્યાં અંતરે મૂકીએ? તો કે આર અંતરે મૂકેલા છે. પ્લસ Q1 અને પ્લસ Q2 વિદ્યુત ભાર બરાબર આર અંતરે મૂકેલા, એમની વચ્ચે કંઈક ને કંઈક અંતર હશે. મેન આવે કે આ જે પણ હશે એ બિંદુવત વિદ્યુત ભાર હશે. એટલે કે એનો મિનિંગ શું થયો કે જો આમની વચ્ચે અંતર કેટલું હશે? કંઈક ને કંઈક આર જેટલું અંતર હશે. હવે આની કંઈક ને કંઈક પરિમાણ હશે બરાબર, આની ત્રિજ્યા હશે, કંઈક ને કંઈક એના પરિમાણ હશે. એ શું હશે? એ એકદમ નાના હશે બરાબર, જેને આપણે નેગ્લેક્ટ કરી શકાય. જેના પરિણામ હશે બરાબર ત્રિજ્યાની સાપેક્ષે, પરિમાણ હશે બરાબર, એ અંતરની સાપેક્ષે કેવા હશે? એકદમ નહિવત હશે, બહુ નાના હશે, જેને આપણે આરામથી નેગ્લેક્ટ કરી શકાય. તો એવા વિદ્યુત ભારોને શું કહેવાનું? બિંદુવત વિદ્યુત ભાર કહેવાના. તો એ સમજી લેજો બરાબર. તો હવે કુલમ્બે શું દર્શાવ્યું? ધ્યાન આપજો. બે અમે વિદ્યુત ભાર લીધા Q1 Q2 આર અંતરે મૂકી દીધા બરાબર. હવે જો Q2 હવે એક આમાં કંઈક ને કંઈક એની શું હશે? ફિલ્ડ હશે બરાબર, ક્ષેત્ર રેખાઓ નીકળશે, ક્ષેત્ર નીકળશે, એ જોઈશું બરાબર. વિદ્યુત ક્ષેત્ર વિશે પણ વાત કરીશું, એ નેક્સ્ટ ટોપિકમાં આવશે. તો એના લીધે શું કરશે કે જો Q2 ના લીધે કોના પર બળ લાગશે? ઓબ્વિયસલી બેના લીધે એક પર બળ લાગશે, સદિશ બળ હશે બરાબર. એવી જ રીતે શું હશે? Q1 હશે એ પણ બીજા પર બળ લગાડશે, આમ લાગશે કે નહીં? 1 2 નહીં, કઈ રીતનું? 2 1 બરાબર. એકના લીધે બે પર બળ લાગશે. જો બંને બળોની વેલ્યુ કેવી હશે? 2 1 1 2 સમાન હશે બરાબર. વેલ્યુ કેવી હશે? સમાન હશે, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગશે બળ બરાબર. તો ટોટલ ફોર્સ કેન્સલ કરી શકાય. તો હવે શું કીધું? કુલમ્બે શું દર્શાવ્યું કે જો કુલમ્બે પેલું તો એ દર્શાવ્યું કે જે આ બળની વેલ્યુ છે બરાબર, બળની વેલ્યુ એ કઈ રીતની હશે? આ ઇક્વેશન નંબર 1 આપો કે જે કુલમ્બે પહેલાં શું દર્શાવ્યું કે જે બળની વેલ્યુ હશે બરાબર, એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. પેલું સમજી ગયા કે નહીં? કે જે બળની વેલ્યુ હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો કેવા શું માગે કે કુલમ્બે એમ જ દર્શાવ્યું કે જો અંતર હું જેમ જેમ વધારું બરાબર, એટલે આ જે ચાર્જ છે Q1 Q2 એને દૂર લઈ જા તો બળની વેલ્યુ ઘટીએ બરાબર. બળની સિમ્પલ ઘટીએ બરાબર, કેમ કે દૂર લઈ જાઓ, આ બેને દૂર લઈ જાઓ તો બળની વેલ્યુ ઘટીએ. હવે હું નજીક લાવું એટલે કે અંતરમાં શું કરું? હવે ઘટાડો કરું તો બળની વેલ્યુ કેવી થાય? ઓબ્વિયસલી વધારે સ્ટ્રોંગ બળ અનુભવશે બરાબર, એક્સપિરિયન્સ કરશે બંને વિદ્યુત ભાર. તો આ કુલમ્બે પેલું દર્શાવ્યું. અને બીજું શું દર્શાવ્યું કે છે ને બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. 1 2 ઇક્વેશન નંબર 1 અને 2 આપો. પેલું ખબર પડ્યું કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને બીજું તો કે એ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય બરાબર. બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો બે ટાઈપનું આ કુલમ્બે દર્શાવ્યું. તો હવે શું કરીશ? બંને ઇક્વેશનને બંને ઇક્વેશનને ભેગા કરી દઉં તો F proportional to Q1 Q2 by R². કુલમ્બ બળની વેલ્યુ મને એટલી મળી. પેલું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને બંને વિદ્યુત ભારોનો ગુણાકાર કરવામાં આવે બરાબર, મલ્ટિપ્લિકેશન કરવામાં આવે
તો આપણને કુલમ બળની વેલ્યુ આપે. બંને ઇક્વેશનને ભેગા કર્યા, પ્રોપોર્શનાલિટી સાઇન કાઢો, આની જગ્યાએ કે લઈ લો, બરાબર, Q1 Q2 બાય આર સ્ક્વેર. સમજાયું કે નહીં? પ્રોપોર્શનાલિટી સાઇન કાઢી અને એની જગ્યાએ એક અચળાંક લઈ લીધો, એને શું કહેવાનો? કુલમનો અચળાંક, બરાબર, અચળાંક હશે. એની વેલ્યુ પણ જો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 1/4πε0, બરાબર. એની વેલ્યુ હું તમને લખાવી દઉં, 9 × 10⁹ એકમય યાદ રાખવાનું છે, ન્યૂટન મીટર ઇન્ટુ કુલમ સ્ક્વેર. તો જો એક આપણને અહીંથી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે એફ હશે, બરાબર. જો કે આ શૂન્ય અવકાશ માટે હશે, શૂન્ય અવકાશ માધ્યમ, એટલે કે મેં કાંઈ માધ્યમ અત્યારે કંઈ પણ સિલેક્ટ નથી કર્યું, બરાબર. વિદ્યુત ભારોને એમને એમ જ મૂકી દીધું. તો તેમની વચ્ચે કુલમ બળ કેટલું લાગે? F K Q1 Q2 બાય આર સ્ક્વેર. કે હશે તમારો કુલમનો અચળાંક થઈ ગયો, બરાબર. એની વેલ્યુ કેની વેલ્યુ કેટલી હશે? 1/4πε0 અને 9 × 10⁹ ન્યૂટન મીટર ઇન્વર્સ ઇન્ટુ કુલમ -2, બરાબર, કુલમ સ્ક્વેર. તો હવે જો ε0 શું હશે? એ પણ શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર, પરમિટિવિટી. અને એનું મૂલ્ય પણ તમને લખાવી દઉં સાઈડમાં, 8.9 × 10⁻12. આનો પણ એકમ કુલમ સ્ક્વેર, ન્યૂટન ઇન્વર્સ માઇનસ મીટર m-2, બરાબર. તો જો શૂન્ય અવકાશની પરમિટિવિટી હશે તો આ ઇક્વેશન આ ટાઈપનું બની શકે કે નહીં? F, બરાબર, 1/4πε0 Q1 Q2 બાય આર સ્ક્વેર. ધેરફોર વી કેન રાઇટ. આ તમારો કુલમનો નિયમ થઈ ગયો, બરાબર, સિમ્પલ કુલમનો નિયમ થઈ ગયો. કોના માટે થઈ ગયો? તો કે ભાઈ શૂન્ય અવકાશ માટે કુલમનો નિયમ આ સાબિત આપણને કરી દીધો. F = 1/4πε0 Q1 Q2 બાય આર સ્ક્વેર. મેન આ છે, બરાબર ને, કે જો અહીંથી કહી શકાય કે F proportional to આર સ્ક્વેર. શું કહેવા માગે કે જેમ અંતર વધારો, બરાબર, તો બળની વેલ્યુ ઘટીએ, અને અંતર ઘટાડો તો બળની વેલ્યુ વધીએ. તો આ કુલમ્બે આ સાબિત કરી દીધું. અને આ કોના માટે સાબિત કરેલું? તો કે શૂન્ય અવકાશ માટે. હવે હું શું કરીશ કે અત્યારે કાંઈ માધ્યમ નથી લીધું, બરાબર, એકદમ સિમ્પલ શૂન્ય અવકાશ માધ્યમ રાખ્યું, કાંઈ માધ્યમ નથી લીધું. હવે હું શું કરીશ, કંઈક ને કંઈક આ જે પણ તમારું આ બે વિદ્યુત ભારો છે, બરાબર, એને હું કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ભરી દઈશ, બરાબર, કે આ વિદ્યુત ભારોને કંઈક ને કંઈક માધ્યમમાં મૂકવામાં આવે, માધ્યમ બદલવામાં આવે, બરાબર. તો ત્યારે આ કુલમ બળની વેલ્યુ કેટલી થઈ જાય એ મારે ગોતવાની છે. તો ધારો કે હવે જો હું શું કરીશ, ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે, બરાબર, કુલમ બળની વેલ્યુ કેટલી થઈ જાય એ મારે ગોતવાની છે. જો કેટલી? 1/4πε Q1 Q2 બાય આર સ્ક્વેર. ઇક્વેશન નંબર 1 આપો એવું હોય તો. આ ઇક્વેશન નંબર 2 આપી દો ને આ 1 આપી દો અત્યારે. તો જો આ કોના માટે? આ શૂન્ય અવકાશ માધ્યમ માટે બળની વેલ્યુ એટલી હોય, ને આ કયા માધ્યમ માટે? તો કે ભાઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે. હવે એ કયા તમને એક જો આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખવાનું છે, ε/ε0. કે શું હશે? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ હશે, બરાબર. કે હશે તમારો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, અને એની વેલ્યુ જો મેં માધ્યમ લીધું, બરાબર. શું કયું માધ્યમ લીધું? તો કે કંઈક એમાં મટીરિયલ ભરી દીધું, ડાઇલેક્ટ્રિક, બરાબર. ત્યારે એનો કંઈક ને કંઈક કે હશે ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. એની વેલ્યુ કેટલી હોય? એક તો જો એપ્સલોન એટલે કે જે તમારી ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી ભાગ્યા ε0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર. તો તમને ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ મળી જાય. તો હવે કાંઈ નથી કરવાનું. જો શું કરીશ, એપ્સલોનને એમને રાખો કે, બરાબર, એપ્સલોનની જગ્યાએ આ વેલ્યુ પુટ કરવાની છે. તો FM એમને રાખો 1/4π કે ε0 Q1 Q2 બાય આર સ્ક્વેર. શું કર્યું મેં? કાંઈ નથી કર્યું. એપ્સલોન, બરાબર ને, કે ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી, એની જગ્યાએ શું મૂકી દીધું? તો કે ભાઈ કે ε0, બરાબર, કે ε0. તો FM એમને રાખો. જો
1/4πε0 જો આમ થાય કે નહીં 1/4πε0 Q1 Q2/r², એની જગ્યાએ f મૂકી શકું કે નહીં? બરાબર, આના ઉપરથી 1/4πε0 Q1/Q2 છેદમાં r², એની જગ્યાએ f ને કે તો એમને, તો આ તમારું મેઇન ઇક્વેશન આવી ગયું. બરાબર, આ સાબિત કરવાનું હતું. મેં શું કર્યું? કાંઈ નહીં, આ ઇક્વેશન યાદ રાખવાનું છે. હમણાં એ આવશે આનું ક્યાંથી આવેલું, પણ ડાઇલેક્ટ્રિક અચળાંક ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે ગોતવું હોય તો ε/ε0 કરવાનું. પછી એપ્સલોનની જગ્યાએ શું મેં મૂકી દીધું કે ε0, તો હા એની જગ્યાએ આ ઇક્વેશન આપણને મળી ગયું. એફએમ હશે એ તમારું ડાઇલેક્ટ્રિક માધ્યમમાં જે કુલંબ બળ લાગે એ, ને એફ હશે એ તમારી શૂન્ય અવકાશ માટે કુલંબ બળ, અને કે હશે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો હવે જો ઇક્વેશન તો બની ગયો બરાબર, પણ આનું મિનિંગ શું છે, શું કહેવા માગે આ ઇક્વેશન? તો તમે જો ક્યારેક આ પંખામાં ને જોયું હશે કેપેસિટરને બનાવીએ બરાબર ને, ત્યારે આ બધી બહુ વસ્તુ કામ લાગે. કે હશે ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર, કેપેસિટર બનાવીએ ને ત્યારે એને ધ્યાનમાં રાખવાનું, અથવા તો કંઈક મટીરિયલ બનાવીએ ને ત્યારે આ વસ્તુ કામ આવે. તો હવે મારે શું કરવાનું છે કે મારે કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કુલંબ બળ ગોતવું હોય બરાબર. ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કંઈક ને કંઈક કુલંબ બળ ગોતવું હોય તો હું પહેલાં તો શૂન્યાવકાશ માધ્યમ માટે કુલંબ બળ ગોતી લઈશ ને એને કે વડે ભાંગી નાખીશ બરાબર. શું કરીશ? ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે મારે કુલંબ બળની વેલ્યુ ગોતવી, તો પહેલાં શૂન્યાવકાશ માટે કેટલું હોય કુલંબ બળ એ ગોતી લઉં એફ, ને એને કે વડે ભાંગી નાખો. કે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વડે ભાંગી નાખો. સિમ્પલ, સમજાયું કે? કાંઈ નહીં, શૂન્યાવકાશ માટે જે કુલંબ બળની વેલ્યુ મળી બરાબર, એને તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક વડે ભાંગી નાખવાની. તો તમે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે તમે કુલંબ બળની વેલ્યુ ગોતી શકો. તો આ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. તો આ થઈ ગયું કુલંબનો નિયમ. કાંઈ નથી, મેઇન છે આ છે બરાબર ને. આના ઉપરથી બહુ બધા ગ્રાફને આવતા હોય છે, તો ધ્યાન રાખજો કે જ્યારે અંતર વધારવામાં આવે તો બળની વેલ્યુ ઘટીએ બરાબર, અંતર ઘટાડવામાં આવે તો બળની વેલ્યુ વધે. તો આ સિમ્પલ થઈ ગયો તમારો કુલંબનો નિયમ. F = 1/4πε0 Q1 Q2/r². તો આ છે કુલંબનો નિયમ. જે પણ ભણી ગયા એના ઉપરથી 2-3 પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે બરાબર. જો આમાં શું કીધું કે બે વિદ્યુત ભાર આપેલા Q અને -3Q બરાબર. બે વિદ્યુત ભાર આપેલા છે +Q અને -3Q. ક્યાં અંતરે મૂકેલા? D અંતરે મૂકેલા છે. હવે છે ને એક મારે વિદ્યુત ભાર +2Q લેવાનો છે. એને ક્યાં અંતરે મૂકું જેથી બળ કેટલું લાગશે? 0 લાગશે. સમજાયું કે નહીં? બે વિદ્યુત ભાર લીધેલા +Q અને -3Q D અંતરે મૂકેલા. હવે એક ત્રીજો વિદ્યુત ભાર લેવાનો છે +2Q. તો એને ક્યાં અંતરે મૂકવાથી એમની વચ્ચે બળની વેલ્યુ કેટલી થઈ જાય? 0 થઈ જવી જોઈએ. તો ધારો કે હું ક્યાં અંતરે મૂકું? તો પ્લસ વિદ્યુત ભારથી જે +Q વિદ્યુત ભાર છે બરાબર, એનાથી x અંતરે મૂકું બરાબર, x અંતરે મૂકું. અને -3Q વિદ્યુત ભાર છે એનાથી ક્યાં અંતરે મૂકું? x + D અંતરે મૂકું. તો તો આ કેટલું હોય અંતર x, એની વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવાની છે. અને જો બળની વેલ્યુ 0 થઈ જવી જોઈએ બરાબર. એક તો જો +Q હશે એ આના પર બળ લગાડશે કેટલું? એ +2Q જેટલું. અને -3Q હશે બરાબર, એ પણ આના પર બળ લગાડશે કેટલું? -3Q જેટલું. તો +Q -3Q બળ કેટલું હોય એ ફાઇન્ડ કરી લઈએ. અને કુલ બળની વેલ્યુ કેટલી? ઓબ્વિયસલી 0 થઈ જવી જોઈએ. એના ઉપરથી આપણને આઈડિયા મળી જાય. તો પહેલાં કોના માટે? જો પહેલાં હું કોના માટે ફાઇન્ડ કરું? કાંઈ ધ્યાન આપજો કે પહેલાં આના માટે કોણ બળ લગાડશે? +Q ના લીધે લાગતું બળ +Q હશે એ કોના પર બળ લગાડશે? 2Q વિદ્યુત ભાર પર. તો એ કેટલું લાગે? +Q. જો આ સારો એવો એક્ઝામ્પલ છે અને બોર્ડમાં આવતા હોય છે. તો કેટલું બળ લાગે? K બરાબર. Q 2Q ને અંતર કેટલું આપેલું? ઓબ્વિયસલી x જેટલું બરાબર. સિમ્પલ છે. +Q ના લીધે એટલું બળ લાગે K.
વિદ્યુતભાર ક્યુ હશે ને 2q બરાબર ને x² અંતર. હવે +2q પર q કોણ બળ લગાડશે? -3q. તો એના લીધે કેટલું બળ લાગે એ ગોતીએ બરાબર. અહીંયા શું આવશે કે -3q + 2q છેદમાં x + d એનો હોલ સ્ક્વેર. ઇક્વેશન નંબર 2 કહી દો બરાબર. સિમ્પલ, મેં કાંઈ નહીં કર્યું કે k -3q + 2q x + d એનો હોલ સ્ક્વેર થઈ ગયો. હવે સિમ્પલ, મારે કાંઈ નથી કરવાનું. જો કુલ બળની વેલ્યુ મારે કેટલી કરવાની છે? +q - F3q બરાબર ને. બંને હા, કુલ બળ કેટલું હોય? +q ના લીધે અને -3q ના લીધે લાગતું બળ એ કેટલું થઈ જશે? કુલ બળ 0. તો +q = +-3q બરાબર. તો આમ થાય કે નહીં? ધ્યાન આપજો કે +q - F3q બરાબર ને. તો જો કુલ બળ 0 બરાબર, ક્યાં અંતરે 0 થઈ જવું જોઈએ. તો આ ઇક્વેશન થઈ ગયું. હવે કાંઈ નહીં, ઇક્વેશન 1 અને 2 ની કિંમત મૂકવામાં કે q 2q બરાબર x² કરીને કે q જો માઇનસ પ્લસ થઈ જશે બરાબર ને બાય x + d એનો હોલ સ્ક્વેર. તો બસ આ થઈ ગયું ઇક્વેશન. જે પણ થાય કેન્સલ એ કરો કે 2q² બરાબર ને છેદમાં x². જો કે 2q² છેદમાં x² કે ને આ શું થઈ જશે? 3q² x + d એનો હોલ સ્ક્વેર. હા સિમ્પલ, કાંઈ નથી મેં કર્યું કે kq². હા કાંઈ નહીં, સિમ્પલ. જો આ થઈ જશે. આ થોડીક ભૂલ કરી. અહીંયા 2q આવશે ને, 2q બરાબર ને. તો આ કેટલું થઈ જાય? 6 થઈ જાય બરાબર. તો બસ સિમ્પલ કેલ્ક્યુલેશન, જે કેન્સલ થાય એ કરો. તો અહીંયા શું વધીએ? 2x² ને અહીંયા 6, આ બધું કેન્સલ. x + d એનો હોલ સ્ક્વેર ને ઇક્વેશન આમ થાય કે નહીં? 1/x², 3x + d². જો મેં સિમ્પલ કાંઈ નથી કર્યું બરાબર. આનું ખાલી સિમ્પલ કેલ્ક્યુલેશન કરેલી છે. અહીંયા કુલ બળની વેલ્યુ 0, આ બે ઇક્વેશન મૂકી દીધા અને સિમ્પલ આને સોલ્વ કરેલું છે. હવે જો આનું તમે આ પ્રમાણે લખી શકો કે નહીં? રૂટ, હા આમ કરી નાખો, રૂટ કાઢી નાખો. તો x + d બરાબર. મેં આને ઉલટાવી નાખું √3. તો આનું સિમ્પલ કરો 3x x + d બરાબર. 3x = x + d. બસ હવે આને તમારે ખાલી સોલ્વ કરવાનું છે. જો સોલ્વ કર્યું એટલે જવાબ તમને કેટલો મળશે? x ની વેલ્યુ ગોતવાની.